પુષ્ટિ સંહિતા ભાગ બીજો, પાના નંબર 257 પર લેશું. મોરારદાસ પ્રભુ શ્રી ગોપાલાજીને પ્રશ્ન કરી રહ્યા છે, જે રાજ જીવને અન્ય સંબંધ બાધક છે તો તે શું? અન્ય સંબંધ કોને કહેવાય? શ્રીજીએ મોરારદાસને પૂછ્યું. મોરારદાસને મુસ્કુરાતા કહ્યું, મોરાર, જીવને ભગવદ શરણાગતિ સંબંધ થયા પછી જે સંબંધ છે તે બધા સંબંધ અન્ય સંબંધ છે. અન્ય સંબંધ વિષ સમાન છે. લૌકિક પરિવારમાં લૌકિક બુદ્ધિ રાખે તો તે અન્ય સંબંધ થયો ગણાય. અહીંયા ઠાકોરજી અન્ય સંબંધ કહેતા અન્ય દેવી દેવતાઓને અન્ય સંબંધની તો વાત જ નથી કરી રહ્યા. અહીંયા તો ઠાકોરજી લૌકિક જીવમાં આસક્તિને પણ અન્ય સંબંધ કહે છે. એ વાક્ય આવ્યું કે શરણાગતિનો સંબંધ થયા પછી જે સંબંધ છે તે બધા અન્ય સંબંધ છે. લૌકિક પરિવારમાં લૌકિક બુદ્ધિ રાખે તો પણ તે અન્ય સંબંધ થયો ગણાય, પણ પોતાના પરિવારમાં ભગવદ સંબંધી બુદ્ધિ રાખે તો અન્ય સંબંધ થયો ન ગણાય. એટલે કે મારા પરિવારના દારા સકલ પરિવાર મેં સમર્પણ કર્યું છે, એટલે કે મારા પત્ની, પુત્ર, પરિવારના બધા સભ્યો મારા ઠાકોરજીની સેવાને અર્થે બને ત્યાં સુધી જાજામાં જાજો વિનિયોગ થાય, કેમ એ લોકો સેવા કરે, ઠાકોરજીનું સુખ કે રીતે બધાને લઈને વિચાર કરીએ તો એ અલૌકિક રીતે આપણે એનો ભાવ થયો તો એ અન્ય સંબંધ નથી, એમ સમજાવે છે. માટે જીવે પોતાના પરિવારમાં પણ ભગવત ભાવવાળી બુદ્ધિ રાખવી, જેથી લૌકિક કલેશ ન થાય. અનન્યતાની કાની મોટી છે. પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિમાં પ્રેમ મુખ્ય છે. પ્રેમ એ ભગવત સંબંધમાં દૂતી સમાન છે. તે પ્રભુજીનો સંબંધ કરાવી આપે છે. તેમાં અન્ય સંબંધ થોડો અથવા વધુ બગાડ તો કરે જ. એટલે કે અન્ય સંબંધ ભગવત સંબંધની અંદર જો લૌકિક બુદ્ધિ આવી જાય તો અન્ય સંબંધ જે છે એ બગાડ તો કરવાનો છે. જેમ ચાંડાળના સ્પર્શથી છોવાઈ જઈએ છીએ, તે અંદરથી અને બહારથી સર્વાંગે છોવાઈ જાય, તેમ અન્ય સંબંધી પણ જીવ છોવાઈ જાય છે. પછી પ્રભુ તેવા જીવને અડે નહીં, એનો અંગીકાર ન કરે, તેને દૂર કરી દે છે નહીં. સુગંધ સાથે દુર્ગંધ કેમ રહી શકે? દુર્ગંધ સુગંધનો નાશ કરે. જરા એવી છાશનો છાંટો સમગ્ર દૂધનો બગાડ કરે. જરા પણ સરફ કરડે તો ઝેર ચડ્યા વિના ન રહે, આખા શરીરમાં ઝેર ચડી જાય, પણ તેટલી જગ્યા જો કાપી નાખે તો ઝેર ચડે નહીં. તેમ અન્ય સંબંધ વિષ સમાન છે. જે તેવા સ્થાનથી અથવા તેવા જનના સંગથી દૂર રહીને બચીએ. પતિવ્રતાના હજારો બીજા દોષ પતિ માફ કરે, પણ વ્યાભિચાર દોષ સહ્યો ન જાય. એટલે કે પત્નીની લાખો ભૂલ હોય તો પતિ માફ કરી દે છે, પણ વ્યાભિચાર દોષ માફ નથી કરતો પતિ. એવી રીતે ઠાકોરજી અહીંયા આપણાથી રોજ દોષ થતા હશે પણ એ માફ કરી દે છે, પણ અન્ય સંબંધ માફ નથી કરતા, એવું અહીંયા સમજાવે છે. પતિવ્રત ધર્મના માર્ગમાં પોતાના પતિ એવા પ્રભુ સિવાયનો સંબંધ વિનાશ કરનારો છે. અમારા કાકાજી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરતા કહ્યું છે કે અન્ય સંબંધ ગંધોપી કંધરા બાધમેવતે. અન્ય સંબંધની ગંધ પણ ગળું કપાવે તેટલી પીડા કરે છે. અન્ય સંબંધ તે વિષ છે, એમ વિષ ખાવાથી જીવનો નાશ થયો કહેવાય. તેને ભગવત સંબંધમાંથી ભગવત ધર્મમાંથી રુચિ ઉઠી જાય છે. ભગવતીની વાણીનો વિશ્વાસ ન રહે, પોતાની મનમાની કરે, અહમ ખૂબ વધે. એ લક્ષણ બધા અન્ય સંબંધના જાણવા. એટલે કે આવા લક્ષણ છે અન્ય સંબંધને કારણે છે. બીજા દોષો પ્રભુ માફ કરે, પણ અન્ય આશ્રય માફ નથી કરતા. તેથી પુષ્ટિ જીવે એક આશ્રયથી સદા પોતાના માર્ગમાં રહેવું, ગમે તેવા સંકટમાં પણ અન્ય આશ્રય ન થઈ જાય એની સાવચેતી રાખવી. પુષ્ટિ ભગવતીના સંગ સિવાય અન્ય સંબંધથી બચી શકાય નહીં. પુષ્ટિ ભગવતીના સંગ સિવાય અન્ય સંબંધથી બચી શકાય નહીં. એટલે કે આપણને અન્ય સંબંધ કરતા પણ કોણ બચાવે? તો કે ભગવતી બચાવે. પોતાના પ્રભુના આશ્રય સિવાય અન્યથા ભાવ કોઈ બીજામાં થાય ને તો અન્ય સંબંધ થયો જાણવો. એટલે કે હવે અહીંયા અન્યાશ્રય ઠાકોરજી જેટલો ભાવ બીજા કોઈ દેવી દેવતાઓમાં ન થવો જોઈએ, તે મહાબાધક છે. ત્યાં શુદ્ર દેવી દેવતા કે અન્ય સાધનના સંબંધની વાત જ ક્યાં રહી?
એટલે કે અહીંયા દેવી દેવતાની વાત જ નથી કરી રહ્યા. ઠાકોરજી જેવો ભાવ જો બીજા કોઈ લૌકિકમાં પણ આવી જાય છે, ઠાકોરજી કરતાં અધિક પ્રેમ, ઠાકોરજીથી પણ અધિક પ્રેમ જો લૌકિકમાં આવી જાય છે તો પણ અન્ય સંબંધ થઈ ગયો, એમ આ બાબતે આપણને સમજાવે છે. એટલે તો કહે છે કે દેવી દેવતાની તો વાત જ ક્યાં રહી, તે તો મહા અનર્થ સર્જે છે. એટલે કે અન્ય દેવી દેવતા પ્રત્યે પ્રીતિ જાગવી એ તો મહા અનર્થ સર્જે છે. પણ જીવને પોતાના આગામી ફળની કાંઈ ખબર જ નથી કે આનું પરિણામ શું આવશે. માટે પુષ્ટિ જીવે અન્ય સંબંધથી સદા ડરતા રહેવું. તાદર્શી ભગવતીના સંગ સિવાય અન્ય આશ્રય, અન્ય સંબંધથી બચી ન શકાય. તાદર્શી ભગવતીના સંગથી ભગવત કૃપારૂપી ફળ પ્રાપ્ત થાય છે. પછી જીવને શું નન્યતા રહે. મોરારદાસે શ્રીજીનું વચનામૃત સાંભળી શ્રીજીના ચરણમાં પડી ગયા અને કહ્યું, રાજ આપ તો દયાના સાગર છો પ્રભુ. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.